પંકજ ઉભા થાવ, જલ્દી ઉભા થાવ. ચલો ચલો તમે ઉભા થાવ. જો પકડો ફટાફટ આ ગાડીની ચાવી લો. હા આ એક્ટિવાની. પણ થયું શું? આ બાઇકની ચાવી લો. જાઓ જલ્દી પેટ્રોલ પંપે જઈને પેટ્રોલ પુરાઈ આવો. આ બોટલમાં અને ઉપર કેર્બો છે ને પેલો બ્લુ એ ઉતારો. બધામાં પેટ્રોલ પુરાઈ આવો. જાઓ પણ કેમ જલ્દી. થયું શું? શું થયું છે? અરે પેટ્રોલની તંગી છે આખા દેશમાં. તમે જાઓ જલ્દી પુરાઈ આવો. તને કોણે કીધું પેટ્રોલની તંગી છે? અરે મને ખબર છે, તમે જાઓ ને પુરાઈ આવો ને. કેમ પેટ્રોલ પંપ વાળાનો ફોન આવ્યો તો તને? ના આવે. તો ઇન્ડિયન ગવર્મેન્ટે ફોન કરીને તને કીધું? ના આવે. તો પેલા સૌદી વાળા શેખે તને ફોન કરીને કીધું કે ભાઈ પેટ્રોલ ખતમ થઈ જવાનું ના છે? આવે. એણે નહીં કીધું. તો પછી એ મન જો તમે મેસેજ કેટલા આયા છે વોટ્સએપ પર. જો આ જો રીલો. બે યાર આ WhatsApp ના મેસેજ જોઈને પેનિક ક્રિએટ ના કર. ફાલતુનું કોઈ કમી નથી પેટ્રોલની. તમે પુરાઈ આવો અત્યારે. આ બધી માથાકૂટ કર્યા વિના ભીડ વધતી જાય છે અને કાલે ઉઠીને કઈક દોડા દોડી કરવી પડી તો શું કરવાનું? બે યાર એમાંય હું બારે હું જ દોડતો હું, ઘરમાં હું જ દોડતો હું. તારે જ દોડવાનું આવે ક્યાં? આ કુકરની સીટી 3 સીટી મારે ને એટલે તારે કુકર બંધ કરવા જવાનું હોય કે તારે દોડવાનું આવે. એમાં એટલી બધી ટેન્શન લે છે. અરે તમે આવી ફાલતુની વાત ના કરો. ક્યાંક બહાર જવાનું થશે તો પછી મારે હું તમને જ દોડાઈશ પછી. હા તો બધે અમે દોડીએ જ છે ભાઈ. ખાલી ખોટું પેનિક ક્રિએટ કરે છે. આ ભરાઈ આવો ને પેલું ભરાઈ આવો ને. કઈ નહીં તમે રહેવા દો. હું સોસાયટી ગ્રુપમાં મેસેજ કરી દઉં છું. આમ બધી લેડીઝો ભાઈ ભેગા તું થઈ. રેવા દે. સોસાયટીના ગ્રુપમાં નાખીને શું કામ પેનિક ઊભું કરે છે? પેનિક નહીં, હું એ બધાને કહું છું કે આપણે છે ને ટેન્કર મંગાવી લઈએ. પછી આમ બધી લેડીઝો ટેન્કર થી છે ને અમારા એક્ટિવાઓ ફૂલ કરે. પણ પેટ્રોલનું ટેન્કર? હા જ તો. તો રોજ તો તું 50 રૂપિયાનું પેટ્રોલ નખાઈને ફરતી હોય છે. પેટ્રોલનું ટેન્કર મંગાવશે? ખબર પડે તે હોશિયાર છે તું બહુ. દિમાગ છે કે નહીં? પેટ્રોલ જે છે ને એ ગવર્મેન્ટ થ્રુ આવતું હોય છે, પાણીનું ટેન્કર નહીં. હા તો ગવર્મેન્ટ ને કહીશું અમને મોકલે ટેન્કર. એ યાર આ લોકોને કઈ રીતે સમજાવવા? ખોટું ખોટું પેનિક ઊભું કરો છો. કારણ બધા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળે જ છે. શું કામ તમે આટલી બધી ટેન્શન લો છો? ભીડ કેટલી છે, પતી જશે પેટ્રોલ. અરે કશું ના પતે, કાલે પાછું આવી જશે, પતી જશે. એટલી બધી ટેન્શન શું કામ લો છો? પતિ બી જશે ને તો આપણે 11 નંબરની ગાડી છે જ, ચાલતા ચાલતા જતા રહીશું. જે બી લાવવાનું હશે દુકાને ઉકાને. હા તો તમે જજો લેવા, હું નહીં જવાની. એમાંય અમે જ જઈએ છે ને. એ પતી જશે ને ત્યારે ખબર પડશે પેટ્રોલ. શું નહીં પતે. અને તું આ બધા હે ને મેસેજ સોસાયટીમાં બધે આગે ફોરવર્ડ કરીને અફવા ના ફેલાવ ખોટી ખોટી. તો તને પોલીસને પકડાઈ દઈશ. જા કામ કરો સાના જાઓ. આમાં પેટ્રોલ ભરાઈ દો ને આમાં પેટ્રોલ ભરાઈ દો. પેટ્રોલ પુરાઈને તારે કઈ અહીંયા કઈ હળગાવવું છે? પેટ્રોલ પુરાઈ દો, પેટ્રોલ પુરાઈ દો.